મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે આ વિડિયો ખાસ છે. આ વિડિયોમાં આપણે મોસ્ટ આઈએમપી પર્યાવરણના 50 પ્રશ્નો જોઈશું. ભાગ 4. હું છું શ્રુતિ મકવાણા. તમે હજી સુધી અમારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ચાલો વિડિયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. જ્યાં તીર દર્શાવેલ છે તે બંને વિગતને આધારે આકૃતિમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કયું વાહન આવે તે વિકલ્પોમાંથી શોધો. વિદ્યાર્થી મિત્રો, નીચે આપણને આકૃતિ આપેલી છે અને 2 તીર મારેલા છે. 2 પૈડા પાણી દ્વારા ચાલે, તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી, બળદગાડું. પ્રશ્ન નંબર 2. ઉડન ખટોલાની ટ્રોલી શેના પર લટકાવવામાં આવે છે? વિકલ્પ એ સૂતરના તારથી બનાવેલા દોરડા પર લટકાવવામાં આવે છે. વિકલ્પ બી લોખંડના તારના દોરડા પર લટકાવવામાં આવે છે. વિકલ્પ સી તાંબાના તારના દોરડા પર લટકાવવામાં આવે છે. વિકલ્પ ડી શણના તારના દોરડા પર લટકાવવામાં આવે છે. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી લોખંડના તારના દોરડા પર લટકાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 3. નીચે ચોરસમાં આપેલ વિગતને આધારે તે કયા વાહનની વિશેષતા દર્શાવે છે તે વિકલ્પોમાંથી શોધો. આપણને ચોરસ બોક્સ આપેલું છે. પાટા ઉપર ચાલે છે. લોખંડના પૈડા હોય છે. એક સાથે ઘણા બધા મુસાફરી કરે શકે છે. વીજળીથી ચાલે છે. તો એનો જવાબ શું આવશે? વિકલ્પ એ ઉડન ખટોલા. વિકલ્પ બી ઇલેક્ટ્રિક ટ્રેન. વિકલ્પ સી આગગાડી. વિકલ્પ ડી ડીઝલ ટ્રેન. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી ઇલેક્ટ્રિક ટ્રેન. પ્રશ્ન નંબર 4. નીચે ચોરસમાં આપેલ વિગતને આધારે તે કયા વાહનની વિશેષતા દર્શાવે છે તે વિકલ્પોમાંથી શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણને બોક્સ આપેલું છે. માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગી છે. માણસ દ્વારા ચલાવવામાં આવે છે. તેમાં 6 થી 10 પૈડા હોય છે. ડીઝલનો ઈંધણ તરીકે ઉપયોગ થાય છે. વિકલ્પ એ બળદગાડું. વિકલ્પ બી વિમાન. વિકલ્પ સી ટ્રક ખટારો. વિકલ્પ ડી ઇલેક્ટ્રિક ટ્રેન. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી ટ્રક ખટારો. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કયું પ્રાણી સાંભળી શકતું નથી? વિકલ્પ એ હાથી. વિકલ્પ બી
સસલું, વિકલ્પ સી સાપ, વિકલ્પ ડી વાંદરો. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી સાપ. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયા પ્રાણીના કાન જોઈ શકીએ છીએ? વિકલ્પ એ માછલી, વિકલ્પ બી બતક, વિકલ્પ સી કાગડો, વિકલ્પ ડી હાથી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી હાથી. પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી કયા પ્રાણીના કાન જોઈ શકતા નથી? વિકલ્પ એ સાપ, વિકલ્પ બી હરણ, વિકલ્પ સી કૂતરો, વિકલ્પ ડી ગાય. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ સાપ. પ્રશ્ન નંબર 8. મેઘાએ પ્રાણી સંગ્રહાલયમાં મોટા કાનવાળું પ્રાણી જોયું. તો તે કયું પ્રાણી હશે? વિકલ્પ એ હાથી, વિકલ્પ બી ગેંડો, વિકલ્પ સી જીરાફ, વિકલ્પ ડી ભેંસ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ સાપ હાથી. પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે? વિકલ્પ એ બતક, વિકલ્પ બી ગાય, વિકલ્પ સી કોયલ, વિકલ્પ ડી કબૂતર. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી ગાય. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કયા પ્રાણીને પીંછા હોય છે? વિકલ્પ એ કાચિંડો, વિકલ્પ બી દેડકો, વિકલ્પ સી મોર, વિકલ્પ ડી મગર. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી મોર. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કયો છોડ શિકારી છોડ કહેવાય છે? વિકલ્પ એ વાલોળ, વિકલ્પ બી મહેંદી, વિકલ્પ સી ગુખરું, વિકલ્પ ડી કળશપર્ણ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી કળશપર્ણ. પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી કયા પ્રાણીઓના જૂથના કાન નાના કાણા સ્વરૂપે હોય છે? વિકલ્પ એ સાપ શિયાળ, વિકલ્પ બી ખિસકોલી કૂતરો, વિકલ્પ સી મગર કબૂતર, વિકલ્પ ડી ગરોળી વાંદરો. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી મગર અને કબૂતર. પ્રશ્ન નંબર 13. કયા પ્રાણીના કાન સૌથી મોટા હોય છે? વિકલ્પ એ મોર, વિકલ્પ બી હાથી, વિકલ્પ સી મગર, વિકલ્પ ડી વાંદરો. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી હાથી. પ્રશ્ન નંબર 14.
ચાંચ છે તે મારી મુઠ્ઠી કરતા નાનું છે અને ઘર આંગણે દાણા ચણવા આવે છે તે પ્રાણી કયું? વિકલ્પ એ કાગડો, વિકલ્પ બી ચકલી, વિકલ્પ સી સમડી, વિકલ્પ ડી મોર. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી ચકલી. પ્રશ્ન નંબર 15. તે જમીન અને પાણી બંનેમાં રહે છે. તેનું કદ સૂતેલા માણસ જેવડું હોય છે. તે પ્રાણી કયું? વિકલ્પ એ કાચબો, વિકલ્પ બી દેડકો, વિકલ્પ સી કરચલો, વિકલ્પ ડી મગર. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી મગર. પ્રશ્ન નંબર 16. જંગલમાં રહે છે પણ જંગલોનો રાજા નથી. એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી શકે છે. તે પ્રાણી કયું? વિકલ્પ એ બાજ, વિકલ્પ બી વાંદરો, વિકલ્પ સી ગરુડ, વિકલ્પ ડી સિંહ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી વાંદરો. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી કયા પ્રાણીને શિંગડા હોય છે? વિકલ્પ એ વાઘ, વિકલ્પ બી ઘોડો, વિકલ્પ સી બળદ, વિકલ્પ ડી હાથી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી બળદ. પ્રશ્ન નંબર 18. કાનને બદલે મીંડું તે મૂકે ઈંડું. આ વાક્ય કોને લાગુ પડશે? વિકલ્પ એ હરણ, વિકલ્પ બી કૂતરો, વિકલ્પ સી કબૂતર, વિકલ્પ ડી બિલાડી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી કબૂતર. પ્રશ્ન નંબર 19. ગાય માટે કયું વિધાન સાચું નથી? વિકલ્પ એ દૂધ આપે છે, વિકલ્પ બી ઘાસ ખાય છે, વિકલ્પ સી તે માંસાહારી છે, વિકલ્પ ડી બચ્ચાને જન્મ આપે છે. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી તે માંસાહારી છે. પ્રશ્ન નંબર 20. સિંહ માટે કયું વિધાન સાચું નથી? વિકલ્પ એ ગુજરાતમાં જોવા મળે છે, વિકલ્પ બી ઘાસ ખાય છે, વિકલ્પ સી તે માંસાહારી છે, વિકલ્પ ડી બચ્ચાને જન્મ આપે છે. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી ઘાસ ખાય છે. પ્રશ્ન નંબર 21. મોર માટે કયું વિધાન સાચું છે? વિકલ્પ એ રાષ્ટ્રીય પક્ષી છે, વિકલ્પ બી દાણા ખાય છે, વિકલ્પ સી રંગબેરંગી મોટા પીંછા હોય છે, વિકલ્પ ડી આપેલા તમામ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી આપેલા તમામ. પ્રશ્ન નંબર 22. કયું પ્રાણી જેને પાંખો છે આકાશમાં ઉડી શકે છે છતાં બચ્ચાને જન્મ આપે છે?
વિકલ્પ એ દરજીડો, વિકલ્પ બી ગરુડ, વિકલ્પ સી ખિસકોલી, વિકલ્પ ડી વાગોળ ચામાચીડિયું. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી વાગોળ ચામાચીડિયું. પ્રશ્ન નંબર 23. ચામાચીડિયા માટે નીચેના પૈકી શું સાચું નથી? વિકલ્પ એ તે ઈંડા મૂકે છે, વિકલ્પ બી તે બચ્ચાને જન્મ આપે છે, વિકલ્પ સી તેને પાંખો હોય છે, વિકલ્પ ડી તેને કાન હોય છે. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ તે ઈંડા મૂકે છે. પ્રશ્ન નંબર 24. માંસ ખાય છે અને જીભથી પાણી પીએ છે. તે પાણીને કેવું પ્રાણી કહેવાય? વિકલ્પ એ પાલતુ પ્રાણી, વિકલ્પ બી મિશ્રાહારી, વિકલ્પ સી માંસાહારી, વિકલ્પ ડી તૃણાહારી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી માંસાહારી. પ્રશ્ન નંબર 25. તમે તમારી માતાને શું કહો છો? વિકલ્પ એ ફોઈ, વિકલ્પ બી માસી, વિકલ્પ સી બા, વિકલ્પ ડી નાની. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી નાની. પ્રશ્ન નંબર 26. હાથીને સૌથી વધુ ક્યાં રમવું ગમે છે? વિકલ્પ એ રીતિમાં, વિકલ્પ બી બગીચામાં, વિકલ્પ સી કાદવ પાણીમાં, વિકલ્પ ડી ઘરમાં. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી કાદવ પાણીમાં. પ્રશ્ન નંબર 27. તમે તમારી માતાના ભાઈને શું કહો છો? વિકલ્પ એ કાકા, વિકલ્પ બી દાદા, વિકલ્પ સી મામા, વિકલ્પ ડી ભાઈ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી મામા. પ્રશ્ન નંબર 28. નીચેનામાંથી કયું જૂથ ખોટું છે? વિકલ્પ એ માછલી મગર, વિકલ્પ બી કાચબો અને બતક, વિકલ્પ સી હરણ અને માછલી, વિકલ્પ ડી બતક અને માછલી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે હરણ અને માછલી. પ્રશ્ન નંબર 29. નીચેનામાંથી જુદું પડતું પ્રાણી કયું છે? વિકલ્પ એ વાઘ, વિકલ્પ બી સિંહ, વિકલ્પ સી ભેંસ, વિકલ્પ ડી શિયાળ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી ભેંસ. પ્રશ્ન નંબર 30. નીચેનામાંથી સવારી માટે કયું જૂથ યોગ્ય નથી? વિકલ્પ એ હાથી અને ઘોડો, વિકલ્પ બી ઊંટ અને ખચ્ચર, વિકલ્પ સી
ગધેડો અને ઊંટ. વિકલ્પ ડી હરણ અને બળદ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી હરણ અને બળદ. પ્રશ્ન નંબર 31. નીચેનામાંથી કયા પ્રાણીઓ હિંસક જૂથના છે? વિકલ્પ એ ગાય અને બકરી. વિકલ્પ બી ઘોડા અને ઊંટ. વિકલ્પ સી વાઘ અને સિંહ. વિકલ્પ ડી ભેંસ અને ઘેટા. તો આનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી વાઘ અને સિંહ. પ્રશ્ન નંબર 32. જમીન પરનું સૌથી ઊંચું પ્રાણી કયું છે? વિકલ્પ એ ગેંડો. વિકલ્પ બી જીરાફ. વિકલ્પ સી હાથી. વિકલ્પ ડી બળદ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી જીરાફ. પ્રશ્ન નંબર 33. પપ્પાની બહેનને તમે શું કહો છો? વિકલ્પ એ માસી. વિકલ્પ બી કાકી. વિકલ્પ સી ફોઈ. વિકલ્પ ડી દાદી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી ફોઈ. પ્રશ્ન નંબર 34. પપ્પાની બહેનને તમે શું કહો છો? વિકલ્પ એ માસી. વિકલ્પ બી કાકી. વિકલ્પ સી ફોઈ. વિકલ્પ ડી દાદી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી ફોઈ. પ્રશ્ન નંબર 35. હિતાશને ભવ્યએ કહ્યું કે તારા માસી આવ્યા છે. તો તું હિતાશના ઘરે કોણ આવ્યું હશે? વિકલ્પ એ મમ્મીના બહેન. વિકલ્પ બી પપ્પાના બહેન. વિકલ્પ સી ફોઈ. વિકલ્પ ડી મમ્મીના મમ્મી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ મમ્મીના બહેન. પ્રશ્ન નંબર 36. નીચે આપેલા વૃક્ષોમાંથી કોના ફળમાં બીજ હોતા નથી? વિકલ્પ એ આંબો. વિકલ્પ બી કેળ. વિકલ્પ સી સફરજન. વિકલ્પ ડી વડ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી કેળ. પ્રશ્ન નંબર 37. પ્રાણીઓ જ્યાં નિર્ભયતાથી રહી શકે તે રક્ષિત વિસ્તાર કયા નામથી ઓળખાય છે? વિકલ્પ એ ઉપવન. વિકલ્પ બી જંગલ. વિકલ્પ સી અભયારણ્ય. વિકલ્પ ડી બગીચો. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી અભયારણ્ય. પ્રશ્ન નંબર 38. પ્રાણીઓ જ્યાં નિર્ભરતાથી રહી શકે તે રક્ષિત વિસ્તાર કયા નામથી ઓળખાય છે? વિકલ્પ એ ઉપવન.
વિકલ્પ બી જંગલ, વિકલ્પ સી અભયારણ્ય, વિકલ્પ ડી બગીચો. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી અભયારણ્ય. પ્રશ્ન નંબર 39. મારા ફૂલોના રંગનો ઉપયોગ હોળીમાં થાય છે. હું કોણ છું? વિકલ્પ એ લીમડો, વિકલ્પ બી કેસુડો, વિકલ્પ સી આંબો, વિકલ્પ ડી મોગરો. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી કેસુડો. પ્રશ્ન નંબર 40. હું રણ પ્રદેશમાં થતું વૃક્ષ છું. વિકલ્પ એ ખજૂરી, વિકલ્પ બી વડ, વિકલ્પ સી ચેર, વિકલ્પ ડી તાડ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ ખજૂરી. પ્રશ્ન નંબર 41. નીચેનામાંથી કયો સજીવ ઝાડ પર રહી શકતો નથી? વિકલ્પ એ વાંદરો, વિકલ્પ બી માછલી, વિકલ્પ સી કબૂતર, વિકલ્પ ડી સ્લોથ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી માછલી. પ્રશ્ન નંબર 42. નીચેનામાંથી કયું પીણું વનસ્પતિ જન્ય નથી? વિકલ્પ એ નાળિયેરનું પાણી, વિકલ્પ બી શેરડીનો રસ, વિકલ્પ સી મોસંબીનો રસ, વિકલ્પ ડી લસ્સી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી લસ્સી. પ્રશ્ન નંબર 43. વૃક્ષો બચાવો સાથે જોડાયેલી ઘટના કઈ છે? વિકલ્પ એ ભારત જોડો યાત્રા, વિકલ્પ બી ચિપકો આંદોલન, વિકલ્પ સી દાંડી યાત્રા, વિકલ્પ ડી ખિલાફત ચળવળ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી ચિપકો આંદોલન. પ્રશ્ન નંબર 44. ગુજરાતમાં કયું રણ આવેલું છે? વિકલ્પ એ સુરતનું રણ, વિકલ્પ બી પાટણનું રણ, વિકલ્પ સી મોરબીનું રણ, વિકલ્પ ડી કચ્છનું રણ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી કચ્છનું રણ. પ્રશ્ન નંબર 45. ખીજડી ગામના લોકો આજે કયા નામથી ઓળખાય છે? વિકલ્પ ઈ ખીજડીયા, વિકલ્પ બી વૈષ્ણવ, વિકલ્પ સી વિષ્ણુ, વિકલ્પ ડી બિનોઈ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી બિશ્નોઈ. પ્રશ્ન નંબર 46. રણ પ્રદેશમાં મોટે ભાગે કેવા પ્રકારની વનસ્પતિ વધુ થાય છે? વિકલ્પ એ લીલોતરી, વિકલ્પ બી કાંટાળી, વિકલ્પ સી ફળવાળી, વિકલ્પ ડી
એક પણ નહીં. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી કાંડાળી. પ્રશ્ન નંબર 47. વૃક્ષો આપણને શું આપે છે? વિકલ્પ એ ફળો, વિકલ્પ બી બળતણ, વિકલ્પ સી લાકડું, વિકલ્પ ડી આપેલા તમામ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી આપેલા તમામ. પ્રશ્ન નંબર 48. ખેજડીના વૃક્ષોની છાલમાંથી શું બનાવવામાં આવે છે? વિકલ્પ એ દવા, વિકલ્પ બી રોટલી, વિકલ્પ સી પાણી, વિકલ્પ ડી શાક. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ દવા. પ્રશ્ન નંબર 49. મધમાખી કયા મહિનામાં ઈંડા મૂકે છે? વિકલ્પ એ ઓક્ટોબર થી ડિસેમ્બર, વિકલ્પ બી ફેબ્રુઆરી થી માર્ચ, વિકલ્પ સી ઓગસ્ટ થી ઓક્ટોબર, વિકલ્પ ડી જૂન થી ઓગસ્ટ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ ઓક્ટોબર થી ડિસેમ્બર. પ્રશ્ન નંબર 50. લીચીના વૃક્ષોને કયા મહિનામાં ફૂલ આવે છે? વિકલ્પ એ સપ્ટેમ્બર, વિકલ્પ બી ડિસેમ્બર, વિકલ્પ સી ફેબ્રુઆરી, વિકલ્પ ડી મે. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી ફેબ્રુઆરી. જો તમને અમારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડિયોમાં.